સંતાનો સાથે, ટીનેજના બાળકો સાથે હું જોઉં છું, મમ્મી આખો વખત પોલીસ થઈને વર્તે છે. ક્યાં જાય છે, કોણ છે, કેમ, ફોન કેમ લોક રાખે છે, કેમ આમ કરે છે, કોણ ભાઈબંધ છે, ફ્રેન્ડ એટલે કોણ, ગર્લ કે બોય. હું એવું માનું છું કે તમે તમારા બાળપણની, તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો. એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે. એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે. તમે જન્મ આપ્યો છે, તમે બાળ કર્યું છે, તમે મોટા કર્યા છે. તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા? તમારા મોટા ભાગના ઘરોમાં, આપણા ઘરોમાં સંવાદ નથી થતો, સૂચના આપીએ છીએ. નાઈ લે, ખાઈ લે, બેગ પેક કર, સ્કૂલે જા, આવી જા, બૂટ કાઢ. બચ્ચું બિચારું સ્કૂલેથી આવ્યું હોય, એકદમ એને એક્સાઇટમેન્ટ, મમ્મી મમ્મી, પહેલા બૂટ કાઢ, ત્યાં મૂક. ફરી બૂટ કાઢીને બિચારું આવે, મમ્મી મમ્મી, બૂટ કાઢ. મોજા આવી રીતે ફેંકાય, ઉપાડ. ફરી આવે, મમ્મી મમ્મી, હાથ પગ ધો, ખાઈ લે, પછી હું સાંભળું છું. ત્યાં સુધીમાં તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું, હવે નથી કેવું, જાઓ.